નમસ્કાર. ગુજરાતમાં પણ એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની સામે જે થયું અથવા દિલ્હીમાં નીટના મુદ્દે શિક્ષણ મંત્રીની સામે જે આંદોલન થયું એ જ પ્રકારે જીપીએસસી પણ ગુજરાતમાં કેટલાય સમયથી વિવાદમાં છે. અપેક્ષા એ છે કે જીપીએસસીનો જે આ વિવાદ છે એ જો મુદ્દાસર રહે અને એ મુદ્દાસર સોલ્યુશન આવે તો સ્થિતિ વણસે નહીં અને આ સ્થિતિ જાતિવાદ તરફ ન દોરાય. કેમ કે ગુજરાતમાં કોઈ પણ મુદ્દો ઊભો થાય, ગુજરાત બહુ જ પ્રોગ્રેસિવ સ્ટેટ છે. બહારથી જોતા માણસોને એવું લાગે કે ગુજરાતમાં તો કેટલી સરસ મુદ્દાસર બધી પોઈન્ટ ટુ પોઈન્ટ વાતો થતી હશે, પણ ગુજરાતમાં કમનસીબે કોઈ પણ વિષય પર તમે વાત કરો ખેંચીને એ તમારી જાતિ સુધી તો પહોંચી જ જતી હોય છે. જીપીએસસીમાં ચર્ચા માટે એની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે બહુ જ બધા પ્રશ્નો છે ને એ પ્રશ્નો થવા જરૂરી છે જેથી ઉકેલ બાજુ જવાય. પણ કમનસીબે આખી વાત હસમુખ પટેલની જાતિ પર સમિત થઈ છે. એનાથી બહાર આવીને જો જીપીએસસીના મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ તો જીપીએસસીમાં જે આ ઉમેદવારોએ જ મોકલેલું, એસ્પિરન્ટ્સે મોકલેલી જે એક યાદી છે ને એના આધાર પર સમજવાનો પ્રયત્ન કરીએ આપણે, તો હાલ 13,744 ઉમેદવારો એવા છે કે જેના ઇન્ટરવ્યૂઝ જ નથી થયા. જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ 2023-24 ત્યારથી ઇન્ટરવ્યૂઝ પેન્ડિંગ છે. એના ઇન્ટરવ્યૂ થયા નથી. 315 કેન્ડિડેટ ત્યાં બાકી છે. આ બહુ જ મોટો આંકડો છે મેડિકલ ઓફિસરનો. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, મેડિકલ ઓફિસર જ નથી. એના માટે એની ભરતી થવી જોઈએ. 2024-25ની આ ભરતી 3191 ઉમેદવાર, એના ઇન્ટરવ્યૂ બાકી. હોર્ટિકલ્ચર ઓફિસર 24-25ની ભરતી 790 બાકી. 24-25 આરએનબીના ઇન્ટરવ્યૂઝ 846 બાકી છે. વેટરનરી 24-25 1273 બાકી છે. ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર 366 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી. એગ્રીકલ્ચર 566ના બાકી. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ નર્મદા 2959ના ઇન્ટરવ્યૂઝ બાકી. જીપીસીબીના 687 બાકી. એકાઉન્ટ ઓફિસરના 337, આરએફઓના 115, ફરીથી મેડિકલ ઓફિસર આયુર્વેદ 987 ઇન્ટરવ્યૂઝ બાકી છે. તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર 115ના બાકી. અને ફરીથી 2024-25માં જે ક્લાસ 1-2 લેવાઈ જીપીએસસીની એમાં પણ આટલાના ઇન્ટરવ્યૂ બાકી છે. એ સિવાય આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલના જે લેવાયા, 25-26માં જે 650ના લેવાયા, અંદાજે 1750 ઉમેદવારો એવા છે કે જેના ઇન્ટરવ્યૂ બાકી છે. હવે આ કેમ નથી થઈ રહ્યું એ સમજવાનો પ્રયત્ન કરવો છે. દિનેશ દાસાના સમયમાં થયું તો અત્યારે કેમ નથી થઈ રહ્યું એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આનો જવાબ જીપીએસસીના હસમુખ પટેલ પાસે નથી. આનો જવાબ સરકાર પાસે છે. કેમ કે જીપીએસસી પાસે મેમ્બર્સ જ નથી. જે 6 મેમ્બરની ક્ષમતાવાળું જીપીએસસી છે અત્યારે માત્ર 2 જ પેનલ ઇન્ટરવ્યૂ કરે છે. હસમુખ પટેલ ઇન્ટરવ્યૂ કરે છે જે જીપીએસસીના અધ્યક્ષ છે, એક આશાબેન પટેલ કરે છે. એમાં એ ખૂબ બધા પ્રશ્નો અને વિવાદો છે. વિવાદો જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં હસમુખ પટેલના માર્ક્સ આપવાની પદ્ધતિ પર છે કે એ ઘણીવાર 1 માર્ક આપે છે કોઈને 100માંથી, ઘણીવાર કોઈને 2 માર્ક આપે છે. પ્રશ્ન ક્યાં થાય છે? જીપીએસસી નસીબ પર ન હોવું જોઈએ. જીપીએસસી આપવા જાય છે છોકરાઓ, થોડી તો નિશ્ચિતતા હોવી જોઈએ એમાં. પ્રશ્ન એ છે જો તમે આશાબેનને ત્યાં તમારું નસીબ સારું ને તમે ત્યાં ગયા, 2 ઉમેદવારો છે, 2 સરખી મહેનત કરે છે, બંને સરખી ક્ષમતાવાળા છે, આપણે એવું માનીએ કે બંનેને સરખા પ્રશ્નો પણ પૂછાયા છે. એકની પેનલ હસમુખભાઈની હતી, એકની આશાબેનની હતી. પદ્ધતિમાં ફરક એ છે કે તમે આશાબેનની પેનલમાં ગયા, તમારો ઇન્ટરવ્યૂ ખરાબ ગયો, તમને ન આવડ્યું ઘણું બધું, તમે એમની જે અપેક્ષા હતી એના પર પૂરા ન ઉતર્યા તો તમને 35 માર્ક્સ મળશે. હસમુખભાઈનું એક્સ્ટ્રીમ છે. એ તમારા પર ખુશ થયા તો તમને 100 માર્ક્સ આપશે અને નારાજ થયા તો તમને 1 માર્ક્સ આપશે. બંનેના ઇન્ટરવ્યૂ ખરાબ થયા છે પણ એકને 35 મળે છે, એકને 1 મળે છે. એ વાત સાથે તમે અસહમત હોઈ શકો. પ્રશ્ન એ છે કે શું હસમુખભાઈ ઓબીસી, એસસી, એસટી હોય એને જ ઓછા માર્ક્સ આપે છે અને બાકીના બધાને વધારે આપે છે? તેનો જવાબ ના છે. મેં આ વિષય પર અનેક જીપીએસસીના એસ્પિરન્ટના ઇન્ટરવ્યૂ લીધા. એ લોકો સાથે વાત કરી, મોઢું છુપાઈને વાત કરી અને એમાંથી બહુ જ બધા લોકો જનરલ કેટેગરીના હતા. એમને પણ માર્ક્સ નથી આપતા હસમુખભાઈ. પહેલાં કહ્યું કે તમે સચિવાલયમાં, ગૃહ વિભાગમાં કે રેવન્યુમાં કે આરએનબીમાં હોવ તો તમારી સાથે એ ભેદભાવ કરે છે. કશું જ ન ચાલ્યું તો હવે કહ્યું કે ભાઈ એ એસસી એસટી સાથે અન્યાય કરે છે. એટલે જીપીએસસીની વાતને જો એટલીસ્ટ જીપીએસસીના લોકો પણ જો મુદ્દાસર વાત નહીં કરે તો પછી રાજ્યનું ભવિષ્ય શું? હવે આ મુદ્દાનું બહુ જ મોટું અને આમાં જે સૌથી વધારે ચિંતાનો વિષય એ છે કે 2 જ મેમ્બર છે. 2 મેમ્બરની પેનલ દરરોજ ઇન્ટરવ્યૂ લેવા બેસી જાય તોય વર્ષે પૂરા થાય એમ નથી. એ સ્થિતિ છે અત્યારે. એટલા ઇન્ટરવ્યૂઝ પેન્ડિંગ છે અને હજુ જો 6 મહિના કે 12 મહિના આમ જ ચાલ્યું તો જીપીએસસી ફરી એકવાર મિનિમમ 5 વર્ષીય યોજના બની જશે. જીપીએસસી 5 વર્ષીય યોજના જ હતી. એને બહાર લાવવામાં સમય લાગ્યો છે.
બીજું, મેમ્બરનું કામ ખાલી ઇન્ટરવ્યૂ લેવાનું નથી હોતું, એ સિવાય જીપીએસસીના અધ્યક્ષને મેમ્બર પાસે બીજા કામ હોય છે. સરકાર પાસે કોઈ જ કારણ નથી, અને કારણ હોય તો એમણે કહ્યું નથી કે શું કામ એ મેમ્બર્સની નિમણૂક નથી કરી રહ્યા. દરેક જગ્યાએ જે રાજકીય પોસ્ટિંગ આપવીને, ઓળખાણવાળાને આપવીને, વિચારધારાવાળાને આપવી, એટલે યુનિવર્સિટીથી લઈને બાકીની આ પ્રકારની સંસ્થાઓમાં આ વિચારધારા અને પાર્ટી સાથે જોડાયેલા માણસોને જોડવાની નિમણૂક અથવા જે પણ માનસિકતા છે, એને જીપીએસસીને આજે એ સ્તર પર લાવીને મૂકી દીધું છે કે ચેરમેનના પ્રયત્નો હોવા છતાં અને રેગ્યુલર એક્ઝામ લેવાતી હોવા છતાં ગુજરાતમાં એક માહોલ સરસ મજાનો એસ્પિરન્ટ્સ માટે જે તે સમયે બન્યો, એના પછી આજે તમે 23-24માં એક્ઝામ પાસ કરી હોય અને 26 પૂરું થવા આવે અને તમારી પાસે નિમણૂક ન હોય, કેવી અવસ્થા અને પરિસ્થિતિ! આ કેટલું લાંબુ ચાલ્યું અને હજી લાંબુ ચાલશે આ. એટલે આ અનંત સુધી ચાલતી પ્રક્રિયા ન થાય એ જવાબદારી છે. પારદર્શિતાના પણ ખૂબ ગંભીર પ્રશ્નો છે. ઉદાહરણ તરીકે હવે તમને પેપર નથી મળતા. તમે મેઇન્સ આપી, તમારા માર્ક્સ આવ્યા, તમે અસહમત છો, તમને એવું લાગે છે કે તમારે પેપર જોવું છે, પેપર નથી આપતું જીપીએસસી. પહેલાં આપતું હતું અને એ અધિકાર છે કોઈનો પણ. તમે બધાના પેપર બધાને ન બતાવો, કે જેમ અપલોડ કરીને કોઈનું પણ જોઈ શકતા હતા, એ બંધ કર્યું. તમારી પાસે પોતાના કારણો છે કે એમાંથી વાંધા ઉઠે છે, પણ વાંધા તો ઉઠે, વાંધા હોય તો જ ઉઠવાના છે. જીપીએસસી આપતા છોકરાઓ એટલા ડમ નથી હોતા કે એમને ખબર ન પડે કે આમાં માર્ક્સ હોય ને આમાં ન હોય. અને એટલે જ તમારી ભૂલ કે ચૂક ન પકડાઈ જાય એના માટે તમે એક આખી જે પારદર્શી વ્યવસ્થા હતી એને બંધ કરી દો. એ ન ચાલે ને એટલે જે મુખ્ય પરીક્ષાના જે પેપર નથી અપાતા, એ ટ્રાન્સપરન્સી પર બહુ મોટો પ્રશ્ન છે અત્યારે, કે વ્યવસ્થા પારદર્શક હોવી જોઈએ. જીપીએસસીમાં એક સમય હતો કે જ્યારે છોકરો ફેલ થાય તો એ ફેલ થયેલા છોકરાને એવું લાગતું હતું કે મારી મહેનતમાં કચાશ રહી. એને ખબર પડતી હતી કે મેં અહીંયા ભૂલ કરી, અહીંયા કચાશ છે, હું ફરીથી પ્રયત્ન કરીશ. જો એને એવું લાગે કે એનાથી પ્રયત્ન નહીં થાય, મેક્સિમમ 3 અટેમ્પ્ટ, 3 વર્ષના અંતે એને એની જિંદગીમાં ખબર પડી જતી હતી કે ભાઈ જીપીએસસી એના કામનું નથી. એણે કોઈ બીજી એક્ઝામ આપવાની છે અથવા જીવનમાં બીજું કંઈક કરવાનું છે. અત્યારે શું થાય છે કે છોકરાઓ ફેલ થાય છે, તેમને એવું લાગે છે જીપીએસસીના કારણે ફેલ થયા, ઇન્ટરવ્યૂના કારણે ફેલ થયા, મેં તો સારું લખ્યું હતું ને માર્ક્સ નથી મળ્યા, અને બહુ જ આખી જિંદગી અફસોસમાં જાય. હું એવા અનેક માણસોને ઓળખું છું કે જે તે સમયે જીપીએસસીની તૈયારી કરતા હતા અને સિસ્ટમના કારણે એ લોકો જ્યારે જીપીએસસીમાં ક્લાસ 1-2 પાસ ન કરી શક્યા, એ આજે પણ મળે, એ જીવનમાં ગમે તે મુકામ પર કેમ નથી પહોંચ્યા, એમને જીપીએસસી માટે ચીડ છે, રોષ છે. એ સ્થિતિમાંથી ગુજરાત બહુ પ્રયત્નો પછી બહાર આવ્યું છે. ફરી એકવાર એ 5 વર્ષીય યોજનામાં ન ધકેલાય એ જવાબદારી રાજ્ય સરકારની બને છે. કોઈ પણ મુદ્દો જ્યારે આંદોલન બનીને રસ્તા પર આક્રમકતા સાથે આવી જાય, ત્યારે બધી સરકારો એને સાંભળે છે. તમે પહેલાં સાંભળો તો તમે અલગ. આંદોલન થાય અને પછી તમે એને ડામવાનો પ્રયત્ન કરો ને પછી શામદામ દંડભેદ વાપરો ને પછી મારીને જુડવાના છોકરાઓને રસ્તા પર ને વોટર કેનન ચલાવવાના, અને એમાંથી બધી ક્રિએટિવ રીલ્સ નીકળે ને આખા દેશમાં સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર આખો દિવસ આ રીલ્સ ચાલે. ઘરે બેઠા બેઠા લોકો જુએ છોકરાઓ કેટલા ક્રિએટિવ છે, વોટર કેનન ચલાવે છે ને ડાન્સ કરે છે, એમને મારે પડે છે. અને તો જેને પડે માર એને ખબર પડે. જે દિલ્હીમાં પેલેટ ચલાવી છે ને કોઈની આંખ જતી રહી છે, કોઈના કાન જતા રહ્યા છે, કોઈને અતિશય વાગ્યું છે, એટલે ક્રાંતિ કરવાવાળા કરીને જતા રહ્યા. જેને વાગ્યું છે એને આખી જિંદગીના ઘા રહી જવાના છે. એટલે મારીને તો પછી બધી સરકારો સાંભળે છે. તમે ટેટવાળાને સાંભળ્યા, બધાને સાંભળ્યા. પહેલા રસ્તા પર ઢસડવાના, ખૂબ મારવાના, ને છેલ્લે માને નહીં, જીદ લઈને બેસી જાય તો પછી એની વાતને સ્વીકારવાની. તો આ તો બધા કરે છે. તમે એ નહીં કરો તો તમે સરકાર કહેવાશો, એવી સરકાર કે જે ખરેખર સંવેદનશીલ છે. ને એટલે જ જીપીએસસીના વિષય પર સરકાર ખૂબ ગંભીરતાથી આ વિષયને લે, એ બહુ આવશ્યકતા છે સમયની. જે લોકો આ સિસ્ટમમાં આવીને એનો હિસ્સો બનવાના છે, અને આપણી બધાની નજર તો આ ક્લાસ 1-2 જેવી એક્ઝામ પર હોય છે, પણ એ સિવાય મેડિકલ ઓફિસરની નિમણૂક નથી થઈ, આરએનબીમાં બહુ બધી નિમણૂકો નથી થઈ, પરીક્ષાઓ પૂરી થઈ ગઈ અને નિમણૂક પત્ર નથી આપ્યા. બહુ જ અતિશય સ્લો મોશનમાં આ ચાલી રહી છે વ્યવસ્થા. આ કોઈ સસલા ને કાચબાની રેસ નથી કે આપણે એવું કહીશું કે સ્લો ને સ્ટેડી જીતી જવાય છે. આ એમ નથી જીતી જવાતું. અપેક્ષા રાખીએ કે આ બધા વિષયોને ખૂબ ગંભીરતાથી લેવાય. જીપીએસસીમાં મેમ્બર્સની જરૂર છે સરકાર. તમે હવે સાંભળો તો સારું. નમસ્કાર.